હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું મસાલેદાર ભાખરી સાથે ખવાતું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું તુરિયાનું શાક. અહીંયા મસાલા ભાખરી સાથે આ તુરિયાનું શાક બહુ જ ટેસ્ટમાં લાગે છે અને આ બંને ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. તો ચલો હવે આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે મસાલાવાળી ભાખરી કરવા માટે 1 કપથી 1.25 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે મેં અહીંયા. તમારે અહીંયા થોડોક જાડો લોટ લેવો હોય તો લઈ શકો છો. હવે આપણે આની અંદર 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું અજમો, અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું અને 1 ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોયણ માટે અહીંયા આપણે 2 ચમચી જેટલો તેલ એડ કરીશું. અહીંયા આપણે મસાલાવાળી ભાખરી બનાવવા માટે તેલનું મોયણ સરખું રાખવાનું. હવે આ બધી વસ્તુને પહેલાં લોટમાં સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. મસાલા અને તેલ બંને સરસ રીતે તમારા લોટમાં મિક્સ થઈ જવા જોઈએ. તમને જો અહીંયા મોયણ તમને ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. પછી આમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીને એકદમ કડક લોટ બાંધીને રેડી કરવાનો છે. જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડોક કડક લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે. આવી રીતે આપણે થોડુંક પાણી લઈને કડક લોટ બાંધીને રેડી કરવાનું. આ રીતનું તમારું કડક લોટ બાંધીને રેડી થવું જોઈએ. જો ઢીલો હશે તો તમને આ ભાખરી ખાવાની જરા બી મજા નહીં આવે. પછી આને આપણે ઢાંકી દઈશું, થોડીવાર માટે રેસ્ટ આપી દઈશું. અહીંયા રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે તુરિયાને સમારીને રેડી કરી લઈએ. અહીંયા મેં 250 ગ્રામ જેટલા તુરિયા લીધેલા છે અને તુરિયા તમારે આવા ફ્રેશ જ લેવાના રહેશે. તુરિયા પરથી હવે આપણે આની છાલ કાઢી દેવાની છે. તો હવે આપણે છાલ કાઢીને અહીંયા મેં આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધેલા છે. તુરિયા સમારતી વખતે તમારે ચાખીને સમારવાના રહેશે. જો કડવા લાગે તો તમારે યુઝમાં નહીં લેવાના. આવી રીતે તમારે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના. પછી એક ગેસ ઉપર પેન રાખીને એમાં આપણે 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેવી રાઈ એડ કરીશું. રાઈ અહીંયા તતળી જાય પછી આપણે આની અંદર અડધી ચમચી જેવું જીરું એડ કરીશું. જીરું બી અહીંયા સરસ તતળી જાય પછી આપણે આની અંદર લસણ અને મરચાં અને આદુના ટુકડા એડ કરીશું. તમે જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મિક્સ કરી લેશું. પછી આની અંદર અડધી ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને જે આપણે તુરિયાના ટુકડા કરીને રાખ્યા છે એ બધા આપણે એડ કરી દઈશું. અહીંયા તુરિયાના ટુકડા તમારે આવી રીતે મોટા જ રાખવાના, બહુ ઝીણા નહીં કરવાના. હવે તુરિયાને બરાબર સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે. ગેસની ફ્લેમ અહીંયા તમારે એકદમ જ સ્લો રાખવાની. સ્લો ગેસ ઉપર જ તમારે તુરિયાનું શાક બનાવવાનું રહેશે. અહીંયા સરસ મિક્સ થઈ જાય પછી આપણે આને અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું શરૂઆતમાં ઓછું જ નાખવાનું કારણ કે તુરિયા ચડે એટલે ઓછું થઈ જાય શાકમાં, એટલે ઓછું જ નાખવાનું. મિક્સ થઈ જાય પછી આપણે આને ઢાંકી દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખીને અને જ્યારે એક સરખું કૂક થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે મસાલો રેડી કરી લઈએ. તો 1 વાટકીમાં આપણે અહીંયા 1 ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર લઈશું. તમને જો તીખું વધારે પસંદ હોય તો વધારે લઈ શકો છો. અડધી ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર લઈશું. અડધીથી ઓછી આપણે હળદર પાવડર લઈશું. આપણે સૌથી પહેલાં હળદર એડ કરી છે એટલે આમાં ઓછી એડ કરવાની. અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર લઈશું. ગરમ મસાલાની જગ્યાએ તમારે કિચન કિંગ મસાલો એડ કરવો હોય તો કરી શકો છો. પછી 2 થી 3 ચમચી જેટલું આપણે પાણી એડ કરીને આને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા પાણીનો ઉપયોગ બહુ તમારે નથી કરવાનો. આ રીતનું તમારે બનાવીને રેડી કરવાનું છે. પાણી એડ કરીને આવી રીતે મસાલો બનાવીને કરવાથી તમારું મસાલો શાકમાં બળી નહીં જાય. હવે અહીંયા મસાલો રેડી છે તો અહીંયા શાક ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણા તુરિયા સરસ એવા કૂક થઈ ગયા છે અને જરા બી આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ તમે જોઈ શકો છો કે તુરિયામાંથી પાણી સરસ એવું છૂટું પડી ગયું છે અને શાક એકદમ જ સરસ ચડી ગયું છે. આ રીતનું તમારું શાક ચડીને રેડી થવું જોઈએ. પછી જે આપણે મસાલો રેડી કરીને રાખ્યો છે એ બધો એડ કરી દઈશું અને હલાવી લઈશું.
આવી રીતે મસાલો પાણીમાં મિક્સ કરીને એડ કરવાથી તમારું જ્યારે શાકમાં મિક્સ કરશો તે સરખી રીતે મિક્સ થઈ જશે અને મસાલો બળી નહીં જાય. અહીંયા મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. પછી આમાં અડધી વાટકી જેવા ટમેટાં અને અડધી વાટકી જેવા ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. અહીંયા કોથમીર અને ટમેટાં એડ કરવાથી આ શાકનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. તમે જરૂરથી એડ કરજો. હવે આપણે ટમેટાં અને કોથમીરને સરસ રીતે મિક્સ કરી લઈશું શાકમાં. ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની રહેશે. મિક્સ થઈ જાય પછી આપણે આને હવે ઢાંકવાનું નથી અને ટમેટાં સરસ એવા સોફ્ટ થઈ જાય એટલું આપણે કૂક થવા દેવાનું છે. ઢાંકવાનું નથી આ સ્ટેજ ઉપર, એક ખાસ ધ્યાન રાખવાનું. પણ જો તમને આ શાકની અંદર રસો એડ બનાવવો હોય તો તમારે જ્યારે ટમેટાં એડ કરો છો ત્યારે તમારે તમને જોઈએ એ પ્રમાણે પાણી એડ કરીને રસો કરી શકો છો. હવે આપણે અહીંયા ટમેટાં કૂક થઈ ગયા છે અને શાકને સરસ રીતે હવે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું આ તુરિયાનું શાક હવે રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે ભાખરીને લોટને જોઈ લઈએ. અહીંયા આપણો ભાખરીનો લોટ સરસ એવો સેટ થઈ ગયો છે. હવે આપણે આ લોટને એક વખત સરસ રીતે મસળીને રેડી કરી લેવાનો છે. કોઈ બી તેલ કે ઘીનો ઉપયોગ કર્યા વગર જ તમારે મસળવાનું રહેશે. પછી આમાંથી આપણે થોડોક લોટ લઈશું. જે સાઈઝની તમારે ભાખરી બનાવવી છે એ પ્રમાણે તમારે લોટ લેવાનો રહેશે અને એને આવી રીતે પહેલાં લોટને દબાવી દેવાનું અને આવી રીતે જ તમારે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. તો આપણે આ બધા લોટને આવી રીતે પહેલાં બધા જ બોલ્સ બનાવીને રેડી કરી લઈએ. અહીંયા આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. તો આટલી ક્વોન્ટિટી તમારી 6 થી 7 ભાખરી બનીને રેડી થશે. પછી પાટલા ઉપર તમારે ભાખરીનો એક ગુલ્લો લેવાનો રહેશે અને વેલણની મદદથી તમારે ભાખરી વણીને રેડી કરી લેવાની છે. અહીંયા ભાખરી તમારે બહુ પતલી નથી વણવાની, એક ખાસ ધ્યાન રાખવાનું. અને પછી આવી રીતે વણાઈ જાય અને આ રીતની તમારી થિકનેસ રાખવાની રહેશે. પછી તમારે આની અંદર ચાકુની મદદથી તમારે વચ્ચે થોડા કાપા કાઢીને રેડી કરી લેવાના છે, જેથી ભાખરી સરસ એવી ક્રિસ્પી બનશે અને ફૂલશે નહીં. આ રીતે થઈ જાય પછી ગેસ પર તમારે જે તવી ગરમ કરવા મૂકી દેવાની. પહેલાંથી તવી ગરમ થાય એટલે ભાખરી મૂકી દેવાની. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની અને 3 થી 4 મિનિટ જેવું થશે એટલે તમારે આવી રીતે ફરાવવાની રહેશે ભાખરીને. બીજી બાજુ બી સ્લો ગેસ ઉપર 3 થી 4 મિનિટ થવા દેવાની. બીજી બાજુ આ રીતની શેકાઈ જાય પછી તમારે ફરાવી લેવાની અને કોઈ બી કપડાથી તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે કિનારીથી પહેલાં દબાવતું જવાનું અને ફરાવતું જવાનું. આવી રીતે હલકા હાથે તમારે આને ફરાવતું જવાનું અને શેકતું જવાનું રહેશે. તો પછી કિનારીમાંથી ધીરે ધીરે તમારે વચ્ચે આવવાનું અને વચ્ચે બી આવી રીતે તમારે ફરાવતું જવાનું અને શેકતું જવાનું. પછી બીજી તરફ ફરાવી લેવાની. તમે જોઈ શકો છો આપણી ભાખરી સરસ એવી ગોલ્ડન રંગની થઈ છે. એવી જ રીતે આપણે કિનારી પહેલાં તમારે દબાવીને ફરાવવાની અને શેકવાની રહેશે. પછી વચ્ચે આવવાનું ધીરે ધીરે. શેકતા ટાઈમે ગેસની ફ્લેમ સ્લો રાખવાની. જો ફાસ્ટ રાખશો તો અંદરથી કાચી રહેશે અને બહારથી એકદમ જ બળી જશે અને તમારી અહીંયા ભાખરી એકદમ જ ક્રિસ્પી એવી નહીં બને. તમારે જો આ ભાખરી ઘીમાં શેકીને કરવી હોય તો કરી શકો છો. હવે આપણી અહીંયા ભાખરી સરસ એવી શેકાઈ ગઈ છે. આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની બધી બાજુથી શેકીને રેડી થવી જોઈએ. તો હવે આપણે આ ભાખરીને તુરિયાના શાક જોડે સર્વ કરીને રેડી કરી લઈએ. અહીંયા આપણી આ મસાલા ભાખરી બધી જ બનીને શેકીને રેડી છે અને તુરિયાનું શાક બી આપણું અહીંયા સર્વ કરીને રેડી છે. આ તુરિયાનું શાક અને આ મસાલાવાળી ભાખરી તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટમાં લાગે છે અને ખાવાની બી ખૂબ જ મજા આવે છે. આ શાક તમે 2 દિવસ બી સ્ટોર કરી શકો છો અને ભાખરી બી તમે આરામથી ઠંડી ખાઈ શકો છો. એટલી જ આ ટેસ્ટમાં બનીને રેડી થાય છે. તમે તુરિયાનું શાક જો આવી રીતે ક્યારે બનાવ્યું ના હોય તો બનાવજો જરૂરથી અને મસાલા ભાખરી બી જરૂરથી બનાવજો. તમને જો મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.